નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં આપણે વાત કરી છે આસ્થા સ્પિનટેક્સના આઈપીઓ વિશે કે જેનો આજે બીજો દિવસ છે। આઈપીઓમાં અરજી કરવી કે નહીં તેનું મંતવ્ય પણ આપશું અને કંપની વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। કંપનીના નામ ઉપરથી તમને વ્યવસાયનો ખ્યાલ આવી ગયો હશે, છતાં પણ એક વખત જાણી લઈએ। આસ્થા સ્પિનટેક્સ મુખ્યત્વે 100% કોટનિયાન એટલે કપાસના દોરા અને કોટન બેલ્સ એટલે કે રૂની ગાસડીઓના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલી કંપની છે। ગુજરાતના હળવદ એટલે કે મોરબી ખાતે સેમી ઓટોમેટેડ અને ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટ ધરાવતી આ કંપની 26 થી 40ની રેન્જમાં હાઈ ક્વોલિટી દોરા બનાવે છે, જેનો ઉપયોગ ડેનિમ, શર્ટિંગ, ટોવેલ, ચાદરો અને હોમ ટેક્સટાઇલ જેવા કપડાના વણાટમાં થાય છે। પ્રોસેસિંગ દરમિયાન નીકળતા કપાસિયા અને કોટન વેસ્ટને અન્ય ઉદ્યોગોમાં વેચીને કંપની વધારાની આવક પણ ઊભી કરે છે। નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2025માં કંપની તેના સેક્ટરની અન્ય હરીફ કંપનીઓ સરખામણીમાં સૌથી વધુ આરઓસી અને આરઓએનડબલ્યુ હાંસલ કરીને શાનદાર નાણાકીય કાર્યક્ષમતા દર્શાવી છે। વાત કરીએ આઈપીઓના ટાઈમ ટેબલની, તો આઈપીઓ 29 તારીખે શરૂ થઈ ગયો છે। આજે બીજો દિવસ છે, કાલે 1 તારીખે પૂરો થશે। 136 રૂપિયાનો ભાવ, 110 શેરની લોટ સાઇઝ અને 170 કરોડનો 100% ફ્રેશ ઇસ્યુ। સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો 1540 શેરની અરજી કરવાની થાય, રકમ થાય 2,09,440 રૂપિયા। બિગ એચએનઆઈ કોટામાં 7,370 શેરની અરજી કરવાની થાય, રકમ થાય 10,02,320 રૂપિયા। અરજીની સંખ્યાની વાત કરીએ, આઈપીઓ નાનો હોવાથી રિટેલર કોટામાં 45,455 અરજીઓ, સ્મોલ એચએનઆઈમાં 1,082 અરજીઓ અને બિગ એચએનઆઈમાં 2,165 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે। વાત કરી લઈ કંપનીના પરિણામની, તો 31 માર્ચ 2023માં 239 કરોડની આવક સામે 1 કરોડનો ચોખ્ખો નફો, પણ 31 માર્ચ 2024માં 305 કરોડની આવક સામે 16.29 કરોડનો જોરદાર નફો। તો નફામાં આટલા મોટા ધમાકેદાર ઉછાળાનું કારણ છે આવક વધવાની સાથે કંપનીની ઓપરેટિંગ ક્ષમતામાં થયેલો જોરદાર સુધારો, જેમાં જીનિંગ યુનિટનું વેચાણ 13 કરોડથી વધીને 58 કરોડ થયું અને ટ્રેડિંગ સેલ્સ 40 કરોડને પાર પહોંચી ગયું। કંપનીને કપાસના કોન્ટ્રાક્ટ સેટલમેન્ટ માટે 4.91 કરોડની વન ટાઈમ વધારાની આવક પણ મળી છે। હવે વાત કરીએ જલ્દીથી આગળના વર્ષની, તો 31 માર્ચ 2025માં 352 કરોડની આવક સામે 22.92 કરોડનો ચોખ્ખો નફો કંપનીએ કર્યો છે। તો આ તેજી જળવાઈ રહેવાનું મુખ્ય કારણ છે કે કંપનીના ગ્રાહકોની સંખ્યા 78થી સીધી વધીને 231 થઈ અને રૂની ગાસડીઓનું વેચાણ બમણું થયું। 58 કરોડથી સીધું 115 કરોડને પાર પહોંચી ગયું। સાથે જ પ્લાન્ટ વધુ ચલાવવાના લીધે કપાસિયાનું વેચાણ પણ 2.79 કરોડથી 7 ગણું વધીને 21.83 કરોડ થઈ ગયું। અને નફાની ક્વોલિટી સુધારવાનું મોટું કારણ એ છે કે કંપનીએ બહારથી માલ લઈને વેચવાનું શરૂ કરી ઘટાડીને પોતાની મેન્યુફેક્ચરિંગ ઉપર ફોકસ કર્યું। તેમજ સોલાર અને નવી વિન્ડમિલ એટલે કે પવનચક્કીના પૂરા વર્ષના સપોર્ટથી વીજળીનું બિલ પણ 9.33 કરોડથી ઘટીને 7.35 કરોડ થઈ ગયું। ટૂંકમાં વર્ષ 2024નો નફો વન ટાઈમ આવક આધારિત હોવાથી, જ્યારે 2025નો ગ્રોથ પ્યોર બિઝનેસ વોલ્યુમ વધવા અને ઓપરેટિંગ ખર્ચ ઘટવાના કારણે આવ્યો છે। કંપનીની મજબૂત પકડ દર્શાવે છે। હવે આગળ વાત કરી લઈ કંપનીના કેશ ફ્લો સ્ટેટમેન્ટની, તો આસ્થા સ્પિનટેક્સ લિમિટેડના કેશ ફ્લો પરથી સ્પષ્ટ થાય છે કે કંપની પ્રોફિટ સારો કપાઈ રહી છે, પરંતુ હાથ ઉપર રોકડ રાખવાની બાબતમાં અત્યારે થોડી ભીસ અનુભવી રહી છે। કંપનીનું ઓપરેટિંગ કેશ ફ્લો નાણાકીય વર્ષ 2025માં 18.3 કરોડ અને ચાલુ 9 મહિનામાં 13.55 કરોડ માઇનસ રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે કપાસની નવી સિઝનના લીધે મોટા ઓર્ડર પૂરા કરવા માટે કંપનીએ કરેલી ભારી ખરીદી, જેનાથી 46 કરોડ જેટલો મોટો રૂપિયો ગોડાઉનમાં ઇન્વેન્ટરી તરીકે બ્લોક થઈ ગયો છે। અગાઉના વર્ષોમાં સોલાર અને વિન્ડમિલ પાછળ મોટું રોકાણ પૂરું થઈ ગયું હોવાથી હાલ ઇન્વેસ્ટિંગ ખર્ચ સાવ નહીવત છે, જે મોટી રાહત છે। પણ વર્કિંગ કેપિટલની રોકડ તંગીને પહોંચી વળવા માટે કંપની શોર્ટ ટર્મ લોન અને શેર પ્રીમિયમ દ્વારા બજારમાંથી ફંડ લાવી રહી છે, જેથી કેશ ફ્લો 12.39 કરોડ પ્લસ છે। 31 ડિસેમ્બર 2025 સુધીમાં કંપની ઉપર 101 કરોડનું કુલ કરજ છે અને ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો 0.66 છે, જે નિયંત્રણમાં છે। પરંતુ ભવિષ્યમાં લિક્વિડિટી વધારવા માટે કંપનીએ ગોડાઉનના સ્ટોક ઝડપથી વેચીને માર્કેટમાંથી રોકડા છૂટા કરવા પડશે। હવે વાત કરેલી આઈપીઓ લાવવાના મુખ્ય કારણની, તો 170 કરોડના ફ્રેશ ઇસ્યુનો ભંડોળનો ઉપયોગ નાણાકીય વર્ષ 2027ના દરમિયાન મુખ્ય 3 હેતુ માટે કરવામાં આવશે। આ પૈસાનો સિંહ ફાળો એટલે કે 111.51 કરોડ મોરબીના ચાલુ સ્પિનિંગ કંપની ફાલ્કન યાર્ન્સ પ્રાઇવેટ લિમિટેડનું અધિગ્રહણ કરવા માટે ચૂકવશે, જેની ડીલ પેટે 20 કરોડ કંપની ઓલરેડી પોતાના આંતરિક નફામાંથી ચૂકવી દીધા છે। આ ઉપરાંત નવી ખરીદનારી કંપની ફાલ્કન યાર્ન્સના રોજિંદા કામકાજ અને વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ સ્વરૂપે 10 કરોડ ફાળવવામાં આવશે અને બાકીના પૈસા જનરલ કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે। હવે વાત કરેલી 5 સારી બાબતોની, તો પાવરફુલ ગ્રોથ સ્ટ્રેટેજી છે। કંપની ફાલ્કન યાર્ડ્સનું અધિગ્રહણ કરી રહી છે, જેનાથી તેમને વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 7700 મેટ્રિક ટનથી સીધી વધીને 17,457 મેટ્રિક ટન થઈ જશે અને ફાલ્કન યાર્ડનો વાર્ષિક બિઝનેસ આશરે 220થી 250 કરોડ હોવાથી આસ્થાના ગ્રોથને સીધી મોટો વેગ મળશે। બીજું છે કે ગ્રાહકો સાથે લાંબા સમયના મજબૂત સંબંધો છે। પ્લાન્ટનું વ્યૂહાત્મક લોકેશન અને ભવિષ્ય માટે ખાલી જમીન પડેલી છે। ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલે કે વીજળી ખર્ચમાં મોટી બચત થાય છે અને નાણાકીય આંકડાઓમાં સતત સુધારો થઈ રહ્યો છે। સામે નબળી બાબતો પણ છે,
પેલું છે કે કંપની ફાલ્કન યાર્સને 33 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદી રહી છે, જે ફાલ્કનના જૂના બાયબેક ભાવ 14.46 રૂપિયા કરતાં બમણાથી પણ વધુ છે. બીજું છે કે થોડો કાયદાકીય નિયમોનો ભંગ કર્યો છે અને એક જ વેપારી ઉપર મોટી નિર્ભરતા છે, એક જ ફેક્ટરી ઉપર આખો ધંધો છે અને ઘરના માણસો સાથે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન વધુ છે. હવે ફાઇનલ નિર્ણયની વાત કરીએ તો આઈપીઓ માટેનો ફાઇનલ રિવ્યુ એ છે કે આ કોઈ ખાસ કે યુનિક સેક્ટર નથી. માર્કેટમાં ઓલરેડી આનાથી ઘણી મોટી અને મજબૂત સ્પિનિંગ કંપનીઓ લિસ્ટેડ ભાવે હાજર છે. કંપનીનું વેલ્યુએશન 136 રૂપિયાના ભાવે મોંઘું પણ નથી અને સસ્તું પણ નથી અને ફાલ્કન યર્સના જોડાણથી કંપનીની કેપેસિટી સીધી બમણી થવાની ગ્રોથ સ્ટોરી એક આગળ જતા સારી છે, પરંતુ સામે સિંગલ ક્લાયન્ટ ઉપર ભારે નિર્ભરતા, ઓપરેટિંગ કેશ ફ્લો માઇનસ હોવાનું મોટું જોખમ છે. તેથી જ રોકાણકારો ફાલ્કન કંપનીના મર્જર પછીના લોંગ ટર્મ ગ્રોથ ઉપર જો ભરોસો રાખીને મોટું જોખમ લેવા તૈયાર હોય તેમણે નાની રકમથી અરજી કરવી. બાકી લિસ્ટિંગ ગેઇનની આશા રાખતા સેફ રોકાણકારો આઈપીઓ પ્યોર સ્કીપ કરવો જ હિતાવહ છે અને અંગત રીતે અમે અરજી કરવાના નથી. છતાં એક ખાસ નોંધ લેજો કે આ કોઈ અમારે ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી. તમારો છેલ્લો નિર્ણય તમારી મરજી મુજબ લેવો. તો આ વાત કરીએ આપણે આસ્થા સિન્ટેક્સના આઈપીઓ વિશે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહેજો. આભાર.